બોલો સદગુરુ મહારાજ. સંત મહારાજ વિચાર નહીં કોરસમાં ગુરુ સુરતાન રામ મહારાજ, સદગુરુ જય શ્રી રામ મહારાજ, ગુરુ નિનાથ મહારાજ, હરિ વસુદેવ સુતં દેવં કંસ ચારુણમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. गुरु गोविंद दोनों खड़े किनको लागू बलिहारी गुरु आपने जन गोविंद जोड़ खा जन गोविंद सतगुरु मेरे गावड़ी है मुझ पर मोर बतायो मरमनो उतर गयो सब उतर गयो पाव धरे पावन करे पृथ्वी देश विदेश पावन उस धरती जहाँ मेरे संत करे प्रवेश मेरे संत करे प्रवेश. बोलो सद्गुरु महाराज, सत्य सनातन हर जाग जीवनड़ा भव सागर ना कोठे आएलो नाव
તારી નાવમાં મોહને મમતાગણી તારી નાવમાં મોહને મમતાગણી તારી નાવમાં મોહને મમતાગણી તારી નાવમાં મોહને મમતાગણી એમાં વેરીને ઘેરના મોટા ગણા જાદુ જીવનડા ભવસાગરના મોઢે આયેલું નાવ ડૂબે છે જાગતી વરડા ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે. તારી નાવમાં ભેદને ભ્રાંતિ ગણી તારી નાવમાં વેદને ભ્રાંતિ ગણી તારી નાવમાં ભેદને ભ્રાંતિ ગણી તારી નાવમાં વેદને ભ્રાંતિ ગણી એમાં પાપના પોટલાનું પારણો જાદુ જીવનડા ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે. જાગતી વરડા ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે. તારી નાવમાં મેમના ભંડોળ ઘણા તારી નાવમાં વેમના વંટોળ ઘણા તારી નાવમાં મેમના ભંડોળ ઘણા તારી નાવમાં વેમના વંટોળ ઘણા એવા દોરા કાચી કામ નહીં ચાલે જાગ જીવનડા ભવસાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે જાગતી વલડા ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબે છે.
જીવલડા ગૌસાગરના કોઠે આઈ નાવ ડૂબે છે જાગી વલડા ગૌસાગરના કોઠે આવે તો નાવ ડૂબે છે. જીવલડા લઈને લાવો એ અવસર નહીં મળે આવો. જીવલડા લઈને આવો એ અવસર નહીં મળે આવો. જીવલડા લઈને આવો એ અવસર નહીં મળે આવો. એ જીવલડા લઈને આવો એ અવસર નહીં મળે આવો. 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 બોલ સદગુરુ મહારાજનો જય. જીવરડા લઈ લેને લાવો એ અવસર ફરી તને નહીં મળે આવો. આજે પોષ સુદ પૂર્ણિમાનો આ મહિમા છે. પ્રતાપરામ મહારાજે પોષ સુદ પૂર્ણિમાનું વર્ણન એવું કર્યું છે. પણ આપણી ભારત સંસ્કૃતિ અને વસંત કહે છે. શું કહે છે? વસંત. જીવનમાં વસંત આવે એટલે વસંતનો આપણે તને કહ્યું ઘણા બધા કે વૈશાખનો વાયરો જોયો છે, એમાં વસંતનો વાયરો છે. અને નિરાત બાપુએ પણ એક સરસ પદ ગાયા છે કે ચાલો સખી આજ વસંત વધાવા નંદ તણા ઘેર. એરે નંદની પૂજા કરીને પૂજી પાવન થઈ ગયા. અને એક સરસ હમણાં 2 દિવસ પહેલા આપણે એક સરસ વ્યાખ્યા થઈ હતી કે જીવનમાં સંત અને વસંત બે આવે ત્યારે સંસ્કૃતિ અને સમાજને ફાયદો થાય છે. સંસ્કૃતિ અને સમાજને ફાયદો થાય. તમે જોજો આ પવન આવે છે એટલે વસંતની બધી ડાળીઓ છે ને એક કૂપળો નવી ખીલે. એટલે વસંત ઋતુનો એક પ્રભાવ છે કે એ ડાળની અંદર કૂપળો ફૂટે. અને સંત આવે ને તે આપણા જીવનની અંદરથી કઈક અંકુરની ધારાઓ ફૂટે છે એટલે ઈચ્છાઓ પ્રગટ થાય છે. એટલે એમ કહ્યું કે રે નંદની પૂજા કરીને પૂજી પાવન થઈએ. પોષ સુદ પૂર્ણિમાનું પોષણ એટલે આ જીવનની અંદર આપણને એટલા માટે છે કે આપણા એક એક અંગોની અંદર જે ચેતનાઓ છે એની અંદર જે વિચારો છે આપણે એના તરફ જવું, એના વિચાર આપણને આવે. આ જગત છે ને સંત તરફ વળવાનું કારણ શું છે? આપણે કેમ વળવું છે? મનને મારવું તો સાહેબ કોઈની તાકાત નથી કે મનને કોઈ મારે. મનને વારે તો અને એ મન હારે તારે નહીં તો સાહેબ આ મનને બહુ અઘરું કામ છે. આપણે નહીં કહેતા ભાઈ 3.5 હાથનું શરીર છે પણ રાજા મન થઈ બેઠો છે. મન રાજા થઈ બેઠો છે. એ મનને આપણે કેવી રીતે આપણે વાળવું? એટલે સજ્જનો આજે ખૂબ આનંદ થયો છે. બધા હરિભક્તો ભાવ કરીને આજે પોતાના મનનું પોષણ શું છે? મનનું પોષણ ક્યારે થાય? મનનું પોષણ કરવા માટે એક જ જીવનમાં ચાવી છે, એ સદગુરુનો સત્સંગથી જ એ સીધું થાય. બાકી કોઈને એ વળે એવું જ નથી. સદગુરુ જેને વાળે. આપણે કહ્યું કે મન તારું બડું હરામી રે એને ગુરુ ચરણમાં વાળો.
આ મન છે ને આપણને લાવે ખરું પાછું એક તો નહીં મનુભાઈ લાવતો લાવે ખરું અને થોડી વાર બેહાડે ખરું એક કે બેસ અને પાછું થોડી વાર થઈને એમ કે લહેર તારા હમણાં થોડી વાર ભજન ચાલે છે બાર મોટો માર ખાઈ કેમ મનુભાઈ અમારે ઘણા બધા એક એવા જ છે બે ચાર આમ જે મોટા આયોજકો છે ને એ તો આમ જોડે એવા એકાદ જોડે મિનિસ્ટરો હોય ને એવી રીતના જ લાગે તમને અને જોડે એવું જ બધું કરતા હોય એવું લાગે પણ સાહેબ એક વસ્તુ છે અમારે બે ત્રણ ધારા પહેલા એક પ્રશ્ન થયો મેં તમે આ પેલું ગાવ છો ગુરુ પૂજન કે મારે તમથી અધિક નહીં કોઈ જુદા રે ગુરુ આવો પ્રેમે કરું પૂજા એમ મારાથી કે તમારાથી કશું મારા જોડે બધું વિશેષ છે જ નહીં એમ તો એ મન ક્ષેત્ર બનાવી ગયેલા ને પરમદાર ભોજન હતું તાર કે અમે ઘેર જ ઊંઘાઈ ગઈ કે આવા વચ્ચેલા ભલ્યા ભલ્યા આ પાછું કારણ કે મારા તમથી કશું છે જ નહીં કે તમારાથી કશું વિશેષ નહીં એમ જ કેવું થતું છે ને એમ પણ ઘણા અમન એની જે થાય તમે કે મારા હેડા હડવામાં આવીએ કે છે અને મારું બેટું એ મન જમનું થઈ તો પેલું ગાયું એ બરોબર છે કે આ વરી ગયું એવું સારું લે એટલે મને પડું ઘણું બધું એમ થઈ જાય તમે જ્યારે ભજનો બધા ગાતા હોય ને ત્યારે મને એમ જ થઈ જાય ખરેખર હતા તમે એટલા બધા ભક્તિ ડૂબી ગયા છો ને કે 9 ફૂટ ઉપર અમને સત્સંગ ચાલતો થઈ ગયા છે અને પછી તો એની બારી પર આવે ને એનું બાપુ જ્યાં છે ત્યાં કે આપણે હવે અમારે એક ભાઈ પાછો ફોન કરીને મેં બીજા કાલ અત્યારે જ એ ભાઈ મેં ફોન કરીને પૂછ્યું મેં એટલે ચમનું થયું એટલે બાપુ 10:30 વાગ્યા સુધી આમ બેઠો હતો કે પણ કે એક ભાઈ ફોન લગાડ્યો કે એનો સ્વિચ ઓફ આવ્યો તો કે હું પછી સમજી ગયો કે આ ખેંચી નાખું તા કે એટલે આ હોય આ ખેંચી નાખલે આ કેટલા છે એમ તો તમે પેલું આજના તારે બોલ્યા એ વસ્તુ કોણ હતું ને આ આજે બોલે છે એ કોણ છે એટલે બે છે એક છે એમ નહીં તો એમ કે ભાઈ તારા વગર બીજું કોઈ જ છે જ નહીં એમ એક ભાઈ જોનમાં જવાનું હતું તો જોનમાં જવાનું તો થોડોક મોડો પડ્યો દીના તાર જેવો છે અમે મોડો જ તું જવું છેલ્લે એ ભાઈ મોડો પડેલો પછી એને હવે જોન હતી કચ્છી પટોલોની એટલે યાર આ જોનમાં જવાનું એમ પણ પેલા તો ટાઈમના પાક્કા અને આપણે બધા મનના રાજા હોય એટલે બાપુ પછી છેલ્લે જ હેડે ને એટલે પછી આ છેલ્લે ગયા છે તો કે ભાઈ જોન કે જતી રહી પણ કે મારે જોનમાં જવાનું છે યાર કે જ્યાં વગર ચાલે જ નહીં તો કે જોન જે ગોમ ગઈ છે એ ગોમ મેં જોયું નહીં એ ગોમનો રસ્તા મને ખબર નહીં તો કે છે જો કે તમારે એક વસ્તુ કહી દઉં જોનમાં રોજ જાવ ગોન નહીં પડતી કે પુરાણોમાં તો કે ભાઈ એ ગોમના હું પહોંચી જાઉં ખરો પણ કે થોડુંક કારું ગોમથી છે આખું જ થોડુંક પરા જેવું છે કે કોણ કરો આટલા વર્ષથી કે જોનમાં જેલો માણસ હોય એ કોઈ પૂછ્યા આગળ મોડવે જતો રહે કે ચમચમ તો કે દારૂ ખાનું શું લે લાવે છે કે દારૂ ખાનું એટલા હતા લાવવાનું કે એનો કાગળિયો પડ્યો હોય એટલે સમજી જવાનું કે આ જોન ભાઈ બાજુજી છે ત્યાં ભાઈ ગયો હવે જે ભાઈ આવો ફટાકડા કરો ફૂટાના કાગળિયા પડે તો એ બધું આમ નિશાન કરી કરીને ગયો પણ મારું તેનું પોખ્યો પડે ને તો આવો હલવાઈ ગયો ચોતરા જેવું આવ્યું તેને ઘણી રસ્તા પડ્યા હારલા કે પેલા વિચાર કે સારું અવરું જતું હોય તો એટલે એક ભાઈ બેઠો તો તઈ એમ પૂછ્યું કે ભાઈ જોન થઈને ગઈ એ કઈ બાજ ગઈ એવી ખબર કઈ તને તો કે મેં જોન નહીં જોઈ અહીંયા જતી મેં જોન જોઈ નહીં પણ કે છે કદાચ તમે હમણાં જ આવી ગઈ ના 7 વાગ્યાનો બેઠો રહી કે જોન અહીં કે જતી રહી પણ કે સારું મત નજરમાં કદાચ કોઈ ના પડે પણ હું 7 વાગ્યાનો કેમ બેઠો તે મને ચોક્કસ ખબર છે તો કે 7 વાગ્યાનો બેઠો એક ને આ જોન 11-12 વાગે થઈને નીકળી તને ખબર નહીં એમ કે કદાચ તું બીજા કોઈ કામ કે ના બીજું કામે નહીં મારે કે જોન એકદમ નીકળી ગયું કોઈ કશી ખબર નહીં તને કે તું કરતો તો શું
આ લેવડા દારૂ દેખાય થાય આ બાજુ નમેલું એમ કે હો ત્યાં કેમ સિદ્ધોનમાં જો એ સિદ્ધોનમાં જોયું તો બીજા માળની બારી ની હોમે આમ બતાવી બારીનો ઈશારો બતાવ્યો એટલે કે આ બારી તને દેખાય તા કે હો તા કે 7 વાગ્યામાં આવ્યો છે તારે મારી નજર તો જ છે 7 વાગ્યાનો એવો નજર મારી તો બેઠો આખી જોન જતી રહી તો એમ દેખાતું નથી તે કે તું એ બારી હું જોઈ રહ્યો તે કે બસ મારી જે પ્રેમિકા હતી એ બહાર ગામ ગઈ હતી અને ગઈકાલનો વાયદો હતો કે હું આવી જવાનો છું અને આવી જઈશ એટલે બારીએ ચોક્કસ દર્શન હું તને આ લઈ બોલો વિચાર કરો એ એક કાચું છે જુઠ્ઠું છે નકામું છે કશા કોમનું નથી તે છતાંય એની નજર બોલો એને મારી સુરતા જેને સાંભળ્યાની સાથ બધી વેદ વખાણી એનું નજર તેવું એમ કેટલું બધું હશે તો પેલું આખું સંસાર આગળ થઈને નીકળી ગયો તો એને ખબર તો આજે આપણને એમ લાગે કે હારું બાપુ એક 2 કિલોમીટર આગળ બહુ હતો નહીં આગળ 2 કિલોમીટર છેટો તો વધારતો હતો જ નહીં મારું કે મારા ખેંચી નાખી ગયા બોલો તો આગલા દાડા તો એવા ગાયેલા જ પાછા કે મારે તમથી રે મારે તમથી અધિક નહીં કોઈ જુદા રે ગુરુજી આવો પ્રેમે કરું પૂજારી મનની જો શિષ્ટતાને કદાચ ભાન અવસ્થામાં લાવવું હોય ને તો જેટલા બને એટલા નજીકથી એનો મહેસૂસ કરો આ મન એટલું ચંચળ છે મન એટલું નબળું પણ છે મન એટલું બળવાન પણ બની શકે છે પણ એને સત્સંગનો જ્યાં સુધી શ્રવણનો આપણને અનુભવ નહીં અને પહેલા તો હું તમને કહી દઉં કે જીવનમાં આપણે ગુરુ શરણમાં જઈએ ને એટલે એની શિસ્ત મર્યાદાનું પાલન જો તમારી એમ પીવાઈ જાય ને એવું પછી તો સાહેબ ના બદલાય આ લોકો અન્ય ધર્મની વિશેષતાઓ શું છે કોણ સ્વામિનારાયણ સંપ્રદાય સત્યવલ સંપ્રદાય છે કે કોઈ પણ ધર્મ સંપ્રદાયો વિધિવિધ આગળ જો કદાચ આજે જાહેરમાં ફોલો થયો તેનું કારણ શું છે પહેલું જ એમને શું શીખવાડવામાં આવે છે મર્યાદાનું પાલન મર્યાદાનું એને પાલન કરતા શીખવાડવું એને શિસ્તતાનું પાલન કરતા શીખવાડવું એની બધી મર્યાદાઓ છે તમે જોજો સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં તમે જાઓ સાહેબ મહારાજના આગળથી કેમનું ખસી જવું ને એ પણ વિવેક છે લો અમાર પરમદાસ રાતે ભજનમાં બેઠેલા હતા મંડળ વાળાએ બધો વિડિયો હરગાઈ લીધો અને ભજન જે બોલ્યો તો કરું આ તમાર પેલો સોનારો કોઈ વારો ભાઈ આનંદ ગળી હે તે ભજવા હરી માર સાહેબો સોહાગી મળી આનંદ ગળી બધોય બોલો મોઢમ ફૂટો એટલે સાહેબ આપણને જે વાત આપણે બોલીએ છીએ વ્યવહાર જેનો વાત કરીએ છીએ જેની વિશેની વાત છે આપણી પાસે એ વાતનો મુદ્દો શું છે વાણી એટલે મારે તમારે કહેવું પડ્યું કથની બ્રહ્મ કી કરે જીવ કી ચાલે ચાલ શિયાળ બિચારી શું કરે સિંહની ઓઢી ખાલ આપણે વાત અને વ્યવહાર બેનું અંતર પડી જાય એટલે જીવનમાં સમજો કે આપણને હજુ સત્સંગનો અસર થઈ સત્સંગની અસર એ આપણી શું છે આપણો વ્યવહાર આપણો વિવેક અને એ વિવેકથી સાહેબ ગુરુ મહારાજના આપણે સામે જઈને ઉભા રહું એટલે કેટલી બધી વિચારધારા આપણે અપનાવી કે આ મારું મન હજુ સુધી કેમ મારી લાયકાતમાં આવતું તમે જોજો પહેલાના વખતની અંદર મેં એવું સાંભળ્યું છે અમારા સાબરકાંઠા બનાસકાંઠાની અંદર હું ઘણી વાર કર્યો છું તો એ બહેનો વડીલો બેઠા હોય તોય પોતાનો જે નીચેનો ભાગ છે સાડીનો નીચેનો ભાગ તોય સાહેબ આમ સીધી રીતના બહાર ના નીકળી જાય એને વાળી લે
મર્યાદા કેટલી બધી એમ કે વડીલોની વચ્ચે થઈને જો બેનને નીકળવાનું થાય ને તો પાછલા બારણે તો નીકળી ન જવાતું હોય તો આગલા બારણે જરૂર પડે નીકળવાનું થાય તો નીચેનો જે ભાગ છે એને સાહેબ સંકેલી અને પછી બહાર નીકળે. એટલી મર્યાદા. ભજનમાં બેઠા હોય એટલે કોઈ પણ બેન દીકરી હોય ગમે તે હોય સાહેબ માથા ઉપર એનું સાહેબ મર્યાદાની સાડી હોય. એનું નામ આપણે કંઈક જીવનમાં કંઈક લીધું છે, એની અસર થઈ છે અને એ અસરનું નામ છે મર્યાદા. અને એ મર્યાદાથી જો કદાચ આપણે ગુરુચરણમાં જઈએ, આપણે મર્યાદાથી એને બેસવું, મર્યાદાથી એનો વ્યવહાર થાય તો ચોક્કસ સમજવું કે આપણને એનું અસર થઈ ગઈ છે. દવાની અસર દર્દને પહોંચી જાય એટલે તરત જ તમારી તંદુરસ્તીમાં વધારો થાય નહીં. એનું નામ પોષણ શું કહો? પોષણનો અર્થ આપણે ના કહીએ કે ભાઈ પોષ મહિનામાં વહાણું ખાવાનું, આપણે લાડવા બાળવા મેથીના બનાવીને એની જાતે નાલવા મળો એટલે 9 મહિના 10 મહિના સુધી તમારે એની જાતે પહોંચે. પણ ભાઈ હું તમને એક વાત કહી દઉં કે માનું ધાવણ 10 દાડા ધાયેલું હોય ને તો આખી જીવનભર સુધી તાકાત કરે છે. માનું ધાવણ જ એવું. આ સિંહનો બચ્ચો રોજ સિંહણને નહીં બાટકી રહ્યો, એક વાર પી ગયો એટલે ખલાસ. અને એ પી ગયા પછી સાહેબ એની ગર્જના કરે ને એવું એટલે તરત જ સમજણ પડી જાય. મેં તો એક દાડો શિયાળ હતું ને તે સિંહણ હતી, ગર્ભવતી થયા પછી બચ્ચાનો જન્મ આવ્યો. પછી જન્મ આવ્યા પછી એક શિલા ઉપર સવારે પથ્થર પર પેલી સિંહણ આડી પડી રહેલી હતી. તે સિંહણ આડી પડી રહેલી હતી એટલે એની છાતીનું જે ધાવણ છે ને સિંહણનું, એ ધાવણનો ટીપો એની જે પેલો શિલા ઉપર ટપકો પડે. અને ટપકો પડ્યા પછી એને એની જે થાય એ પછી નીકળી ગયા છે. અને હારું જીવનમાં મારું બેટું એ જંગલમાંથી ફરતું શિયાળું આવી ગયું. તે એ ધાવણનો જે ટેપો પડ્યો હતો ને એ જીભે ચાટી ગયો. અને ભાઈ એની જે જીભે ચાટી ગયા પછી એના પેલો જે પાવર આવ્યો ને, અને પાવર આયા પછી સાહેબ સિંહનો હમું થઈ ગયો. શિયાળ સિંહનો હમું થઈ ગયો. શિયાળ ગુરક્યો કરે ને કે થાય ને તો મારું બેટું પેલું સિંહ હતો ને એ વિચારમાં પડી ગયો. હાલો કે છે આ મારા જેવી કાતરિયા છે મારા સાવું એમ આવું કરવા મળે. એટલે પછી પેલા સિંહણ ને મારું બેટું સમજી ગયું કે પેલું એમ સમજી લઉં કે પેલું ધાવણ જ ખાલી અંદર આવ્યું તો પાવર, તોય મારું બેટું પેલું કે મોન ના મોન અને ધાવણ મારી માનું ધાઈ લીધું છે એવું લાગે છે. પછી પેલું મારું બેટું બહુ ગુરુ કે પેલો સિંહ પાછો પડ્યો ને એટલે એક દાડ પેલી સિંહણ એની જે માં હતી ને એ કે અહીંયા એટલે પેલું મારું બેટું ગયું હો શિયાળ જોડે. પછી એમ કહી દઉં કે એક વાત તને કહી દઉં કે છે મેં ઓન ખાલી તડપ મારતા નહીં શીખવાડ્યું, ખાલી ધાવણના 2 છોટા દાઈ ગયું છે અમુક ગુરક્યો કરો પણ શિકાર કરતા શીખવાડે ને તો તું નહીં બોલવું કે હજુ તો મેં એને શિકાર કરતા શીખવાડ્યું નહીં, ખાલી ધાવણ જ દાયું છે કે અને તું ધાવણ દાયું પણ 2 છોટા છે કે એ કાલે જતો રહેના નહીં. પણ એક કામ કર, આ સમજી જાય ને એ પેલા તું એથી ખાઈ જાય, નહીં તો આ તમારા બેનો જે સામનો થઈ ગયો છે એ સારું છે, કઈ વાંધો નહીં, પણ તું ખાલી છોટા 2 થઈ ગયું છે. તો વિચાર કરો શિયાળ ખાલી 2 છોટા પી ગયું તું તોય સાહેબ એનામાં પાવર આવી ગયો હતો. તો ગુરુ મહારાજ નો શબ્દ તો કાયમ આપણે સાંભળો તો ગરમી ચમ નથી આપી. એટલે સાહેબ વસંતની એક પોષણતાની સત્સંગની જે અસર છે આપણને, એ સત્સંગની અસરમાં આપણને ચોક્કસ એમ થઈ જવું જોઈએ કે આપણે દિન પ્રતિદિન આ દર પૂનમે મારા કઈ શોખ થતો નહીં, હું એવો નવરોય નહીં, પણ અમે નક્કી એવું કર્યું કે અનાયાસે કોઈ વ્યક્તિ આપણે ઘર ના છોડી શકે, કોઈ સત્સંગમાં ના જઈ શકે. ઘણા બધા હોય છે કે ભાઈ મહારાજ મારે એમને બનતું જ નહીં એટલે મેં એમ તો સત્સંગમાં નહીં જતા, પણ અહીંકન તો તમારે ચિયો વ્યવહાર થવો છે એટલે મેં કહ્યું તમારું કોઈ અવાય બનતો નથી એમ. એટલે કહેવાનો મતલબ કે આપણે દર પૂનમ
ના પ્રસંગે આપણે મળીએ, એકબીજાને અનુરૂપ થઈએ, એકબીજાને આપણે નક્કી કરી લેવાનું કામ મનને આપણે દર પૂનમે આપણે તો જવા એનો આપણો કંઈક નિયમ બનવો જોઈએ. અને નિયમ તો સાહેબ જો આ અમારે કાલ રાતે ભેંસે દૂધ નતું આવ્યું બોલો, પણ અત્યારનો એનો નિયમ ના ભૂલ્યું, એની જે બોલો રેકીને અત્યારે માલ દીધું ભિખારો મારે. એમ આપણે કંઈક નિયમ તો બોલવો છે કે ભાઈ 12 મહિનાની એક પૂનમ બોળકા મંડળ વાળા, એક 12 મહિનાની પૂનમ કહો તો આ અંબાલી હોય, એક પૂનમ કહો તો ચંદનપુરા, આપણે દરેકને એક અનુરૂપ થઈને આપણે એકબીજાને અનુરૂપ થવું. અમારે કાલે એક ભાઈનો ફોન આવેલો, એ બોળકા વાળાનું નામ છે એટલે આપણે તો ખાલી કે જવાનું જ આવે ને ભેગું હો આનું વાપરી ગયો આનું અક્કર ચક્કરમાં ગમે તે બાજુથી આવું તમારે નક્કી કરી લેવું. ભલે તમે કોણજી જોડે વાત કરતા હોય પણ હું એટલા મોટા જ મારા હોય કે અંદર ક્યારું વોટ્સઅપ પર એવું આવ્યું છે કે બોળકા મંડળ ભજન મંડળ કરશે કે આપણે તો કે મહારાજ ખાલી જવાનું કોણજી લોકોને. મેં કીધું ખાલી આવજો ને હું ભરે આવી તમારે. આ તો યાર મને મોજ આવે છે, તમારી બધી વાતો જ કરેલી મને બધી યાદ રહેશો. એવું ના સમજો, એકબીજાના પૂરક પ્રેમી બનો અને એકબીજાના અનુરૂપ થઈને આ ભજન મંડળો જુદો હનો થાય કેજો મને. એક તો કઈ તંબુરો લઈને આવી ગયેલો કે મેં કેમ કે તંબુરો હું લાયેલો કે એટલે ભજન મંડળમાં નહીં આવવાનું કે આવા ભજન કરો. એટલે ભજન તો સાહેબ આપણે ભેગા રહીને એકબીજાને અનુરૂપ બનીને આ સભાને હું તો કહું છું આ આશ્રમને દીપાવો એ મારું કામ નથી, એ તો તમારું કામ છે. આશ્રમને કોણ મહિમા વધારે, ગુરુનો મહિમા કોણ વધારે? ગુરુનો મહિમા શિષ્ય જ વધારી શકે છે, પુત્ર નહીં. શબ્દ પુત્ર ને બુદ્ધ પુત્ર, બુદ્ધનો નાદ હોય ને એ સાહેબ તમે જોઈ જોજો એ સંપત્તિનો હકદાર બની શકે, પણ સત્યનો હકદાર તો અર્જુન જેવો સેવક જ બની શકે, બીજાનું કોમ નથી. આજ એનો હકદાર તમે હક છો. આજે તમને એમ જે થાય છે ને તમારે લોહી ચડાવી દેવું હોય તો તમારે જોયું કે મારા ગુરુ કે છે પ્લેનની અંદર જવાના તો ઘણા લોહી ભરી જાય એવું કશું નહીં. અને કોઈ લોહી ચડી જાય મારા ગુરુ પ્લેનમાં ફરે લોહી ના ચડી જાય, પણ વિચાર હારો કરે તો નહીં તો દીના જેવો કે હારું મહારાજ આપણને મિલી નહીં દે તો તારું ભરી જાય. બે અર્થ થયા, કો તો આપણે ચડાવવું હોય ને તો એમ સમજી લે કે ભાઈ મારા ગુરુ છે, એને ગર્વ હોય. આપણે આ તમે જોજો આ ભજનમાં ચોક જઈએ, તમારા આપણા શાહ મહારાજ એકદમ શું કે મહારાજ ભજનમાં ગયા પણ મજા જ નહીં. મેં ચમ મજા નહીં એમ તો કહો તમે કે તમે મોડા બધી કર્યું તું હું આવવાનો ના આવ્યો એટલે કે ના મજા આવી પછી. મેં કે એવું ના હોય કે અમારે તો નજર તો ટકેલી હોય. એટલે આ બધું ભાવ હોય. એટલે કહું ચાલો સખી આજે વસંત વધાવા નંદ તણા ઘેર જઈએ, એ રે નંદની પૂજા કરીને પૂજીને પાવન થઈ. ભિખારામ મહારાજને તાળીઓથી વધાવી દો. કેમ કે અતિથિ મને બહુ ગમે એમ. કાલે રાત્રે ભિખારામ મહારાજને મેં ફોન કર્યો કે મેં કઈ શકતો કે આજે ભજનમાં નીકળીશું. મેં કાલે પછી કે અમદાવાદ છે ભજન. મેં કીધું કશું બોલવાનું નહીં અને કાલ સવારે મેં ડાકોર આવી જાય કે તમારું આજ્ઞાનું પાલન કરવું. મેં આજ્ઞા નહીં મહારાજ, આ તો અમારો હક છે ને પ્રેમ છે એટલે અમારો અધિકાર છે. કાંતુબાને અનિવાર્ય સંજોગોમાં બા બીમાર થવાથી અમને 2-3 દિવસ ઘેર જવું પડ્યું છે. એટલે કાંતુભાઈ કહ્યું હતું મહારાજ આવતી પૂનમ હું આવીશ, પણ આપણે કોંતુબા મહારાજ ને ભિખારામ મહારાજમાં કોઈ ફેર દેખાતો નહીં. અમે તો આત્મા સ્વરૂપે જોઈએ છીએ એટલે અમારો તો એ જ છે. એટલે ભિખારામ મહારાજને આપણે ખૂબ ભાવથી સાંભળવા છે. મેં એમને કહ્યું કે થોડુંક મહારાજ વહેલા આવજો, પણ સારું આ થોડુંક દૂર બહુ છે ને ઘણું છે, પણ આપણા આમંત્રણને માન આપી એવો વધાર્યા. અને આપણે જીવનની અંદર જે પોષણ મનને સત્સંગથી થાય એવું પોષણ આપણે જીવનમાં ગુરુ અને માં કરે છે. એટલે આ સંત એ પણ માં જ છે, કારણ કે એટલે જ આત્માની પાછળ માં બોલાય છે, પરમાત્માની પાછળ માં બોલાય છે.
જીવાત્માની પાછળ જ માં બોલાય છે. એ માં શબ્દ જે બોલાય છે એ આ સંત એ માં છે. આપણને પેલી માં ખોળામાં લે છે, પેલી માં ખોળામાં લઈને આપણને આપણા દેહનું જતન કરે છે. પણ આ માં તો છે ને આપણા અનુભવનું જતન કરીને આપણને જીવનમાં રાહ બતાવે છે. એટલે ભીખારામ મહારાજ સમસ્ત પ્રેમી ભાવ રાખીને અમને સાંભળીએ. ખૂબ આનંદ કરજો. અને જીવનમાં આનંદ કરવા માટે તો આ મળ્યું છે. એટલે મેં તમને કહ્યું કે જાગ જીવરડા ભવસાગરના કોઠે એવી નાવ ડૂબે છે. કોઠો એટલે બીજું કઈ ના સમજતા પેલો માટલાનો ઉપરનો તોડી નાખે એ કોઠો નહીં. કોઠો એટલે આ જન્મનું છેલ્લામાં છેલ્લું 84 લાખ યોનિનું છેલ્લું ફળ તમે કહેતા હોય તો મનુષ્ય જન્મ એ છેલ્લો કોઠો છે. અને એ કોઠો આ મળ્યો છે અને ડૂબી ના જાય એના માટે આવા સત્પુરુષોની આપણે અહીંયા પધરામણી કરાવીએ છીએ. એમની સેવા છે અને એ સેવા માટે આજે એમને આપણી પર ખૂબ આનંદ વરસાવવા માટે એમને ભાવ કરીને પધાર્યા છે. એમને પણ આપણે સાંભળીએ. અને ગોળકા મંડળના અમારા તબલજી છે ને એ એટલો બધો આજે ભજનનો આનંદ કરાયો. એમને તાળીઓના ગડગડાટ વધાવી લેવાય. એમને બહુ સમય પછી અમે બે ભેગા થયા છે અને એમનું તબલાનો જે રણકાર છે સાહેબ એ પોતે સુરદાસ છે પણ ભગવાનનો પણ દાસ છે. એમની પર એ કલાનો જન્મ જે થયો છે એ જીવનમાં સાહેબ આપણને કંઈક જરૂર પડે. એટલે સત્પુરુષો આવી કંઈક અવનવી કલા લઈને આપણી સમક્ષ આવે છે. નહીં કહ્યું કે કહો રે પ્રીતમ ઓળખો અણસારે હરિના જન હરિ જેવા. ઈશ્વર આપણી વચ્ચે બેહીને પણ આપણને આનંદ આપતો હોય પણ કદાચ એને આપણે શું સમજીએ, કલા સમજીએ છીએ. નહીં સાહેબ, એ જીવનની એક હસ્ત કલા છે. મેં ઘણીવાર આ બધા ભક્તોને કહું કે કમલેશભાઈ, પુરુષોત્તમભાઈ, જીવનમાં તમને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ મનુષ્યથી કઈ વિશેષતાની અંદર તમે કામ કરો છો એ તમારી આજીવિકા છે. પણ તમને પરમાત્માએ જે કલા આપી છે એ કલાને ઈશ્વરની આપણને આશીર્વાદ મળ્યો છે એવું સમજીને તમે કલાનો આનંદ કરાવો છો તો ચોક્કસ તમારા જીવનનો આનંદ બીજાને મળશે તો તમને પણ આનંદ આવશે ને એમને પણ આનંદ આવશે. એટલે સજ્જનો, આપ સૌ સંતોને જોઈને ખૂબ આનંદ થયો. વિશેષમાં એક વધુ આપણા સંત પધારે છે, નટુરામ મહારાજને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એ પણ પધાર્યા છે અમદાવાદથી. એમને પણ આપણે ભાવ કરીને સેવીએ છીએ. ભીખારામ મહારાજને વિનંતી કરીએ કે આપણને સત્સંગનો વાણી સાથે લાભ આપે એવી અમારી ભાવના છે. બોલો સદગુરુ મહારાજનો.